અમદાવાદના સાણંદમાં યોજાયેલા વીરાંજલિ કાર્યક્રમમાં ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર જેવા શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાઈરામ દવે, માયાબાઈ આહિર, રાજબા ગઢવી, કીર્તિદાન ગઢવી અને અલ્પાબેન પટેલ દ્વારા દેશભક્તિભર્યા ડાયરા રજૂ કરવામાં આવ્યા. આ ઉપરાંત આકાશમાં ભવ્ય ડ્રોન શો અને શહીદોને આરતી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા. શહીદોના પરિવારજનોને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 2.5 ડાયરાનું આયોજન શું પરંપરા અને શું મુખ્ય ઉદ્દેશ્ય? 23 માર્ચ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુનો શહીદ દિવસ. 365 દિવસમાંથી એક પણ દિવસ એવો નથી જે દિવસે ભારતની આઝાદી અપાવવા માટે કોઈને કોઈ ભારતનો લાલ શહીદ ન થયા હોય. બધાને યાદ કરવાનો સમય ભારતના વર્તમાન નાગરિકો પાસે હોય કે ન હોય, પણ 23 માર્ચ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુનો શહીદ દિવસ નિમિત્તે બધા જ ક્રાંતિવીરોને યાદ કરવા માટે 18 વર્ષથી આ વીરાંજલિ કાર્યક્રમ થાય છે. આ વર્ષે 19મું વર્ષ છે. જે ક્રાંતિવીરો દેશ માટે બલિદાન આપીને દેશને આઝાદી અપાવી છે, એમના જીવનમાંથી પ્રેરણા લઈને વર્તમાન પેઢી દેશ માટે જીવતા શીખે એવા શુભ આશય સાથે આ વીરાંજલિ નિરંતર ચાલતી આવે છે. હું છું અત્યારે પણ થાય છે, જ્યારે હું નહીં હોય ત્યારે પણ આ વીરાંજલિ ક્રાંતિવીરોના જીવનમાંથી નવીન પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. દર વર્ષે અલગ અલગ ક્રાંતિવીરોના જીવન ચરિત્રો અહીંયા યુવાનો સમક્ષ આવતા હોય છે. આ વખતે પણ કેટલાક નવા ક્રાંતિવીરોના જીવન ચરિત્ર સાઈરામભાઈ દવે, કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર, રાજબા ગઢવી, અલ્પાબેન જેવા ગુજરાતના ખ્યાતનામ કલાકારોના મુખેથી એ પણ પોતે પૂર્વ તૈયારી કરીને આ કાર્યક્રમમાં આવતા હોય છે. આ એકમાત્ર કાર્યક્રમ એવો છે જે કાર્યક્રમની અંદર કલાકારો પણ પોતે રિહર્સલ કરીને તૈયારી કરીને, સાઈરામભાઈ દવે છે તો એ ક્રાંતિકારીઓના જીવન ચરિત્ર ઉપરથી અવનવા ગીતો બનાવે છે. પહેલાં પણ ઘણા ગીતો બનાવ્યા છે, આજે પણ ઘણા નવા ગીતો આવશે. એ ગીતોના માધ્યમથી, એ પ્રેરણાત્મક વાતોના માધ્યમથી નવી પેઢીને પ્રેરણા આપવાનું કામ એ વીરાંજલિ સમિતિએ માટે ઉપાડ્યું છે. આટલા વર્ષ સુધી સફળતાપૂર્વક આ કાર્યક્રમ કર્યો છે. એના માટે વીરાંજલિ સમિતિના અસંખ્ય કાર્યકર્તાઓનો ખૂબ મોટો પરિશ્રમ છે. અલગ અલગ સમયે અલગ અલગ જે કલાકારો આવ્યા છે વીરાંજલિ સમિતિ કનેક્ટ થયા છે, એ બધાનો પણ ખૂબ મોટું યોગદાન છે. એ બધાના અમે આભારી છીએ. આજે ડાયરોનું આયોજન છે આ ડાયરો પણ વિશેષ પ્રકારનો છે. આ ડાયરાની અંદર માત્ર સાહિત્યની વાતો ન કરતા ક્રાંતિવીરોના જીવનની ઝલકોના આધારે ડાયરો, એટલે એમના જીવનની ઘટનાઓને આવરી લઈને એમના જીવન ઉપરથી ગીતો બનાવીને ગીતોનું એમ પ્રકાર ડાયરો પણ વિશેષ ડાયરો છે. આ પ્રકારનો ડાયરો ગુજરાતમાં પહેલાં ક્યારેય થયો નથી અને વીરાંજલિ સમિતિના પ્રયાસના ભાગરૂપે અને સાઈરામભાઈ, કીર્તનભાઈ, માયાભાઈ, રાજબા ગઢવી અને અલ્પાબેનના આગોતરા આયોજનથી, એમના પ્રયાસોથી આ ડાયરાનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરથી યુવાનો કાર્યક્રમમાં આવતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આવવાના છે. અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ.